લે આ કોણ આવ્યું અત્યારે જોવું પડશે આ લે આ હારું ગાડીમાં તો કોઈ દેખાતું નહીં કોણ આવ્યું હશે અલ્યા લે રામભાઈ તમે સુપરસ્ટાર બની ગયો હું હવે ભાઈ. ઓહો ગાડી બાડી તમે તો લાવી દીધું હવે મજબૂત ગાડી લાયા હો લાયો ને તાણી કેવું લાગુ હું આમ જબરજસ્ત લાગો યાર તમે તો હીરો જેવા લાગો જાઓ ચા પાણી તો કરાવશો કે નહીં હેડો કરાવશો? હેડો તાણ ઘેર આવો ભાઈ આટલા ઉભા રહો તાણ હું સોયલા ખાટલો લેતા આવતી હતી લેતા આવો. બેહો રામભાઈ પાણી લાવું લેતા આવો, પાણી લેતા આવો. તો જો તમારો છોકરો તાર એ રહ્યો એ ગોમાં રખડવાના આવી ગયો કોઈ કરતો નહીં રખડ કરે આખો દાડો એવું છે હોવે. લે પીવો રામભાઈ બોલો બીજું શું ચાલો કે આ બાજુ ધંધા પાણીમાં ધંધામાં તો હાલ હું કયો આમ તબેલો બબેલો તમે સારો બનાવ્યો બેસો લાયા હો તાણ શું કરા થોડી ગાયો ભેંસો લાયા છીએ કાકા ભાઈ સાચું કહો તમે હા અમે શહેરમાં સારું મોંઘવારીમાં પોહાતું નહીં બરોબર એવું હું હવે જે તો એ શહેરમાં એક્ટર બનવા અને એક્ટરમાં ચાલ્યું નહીં મુજબ તે આ બધું ગાડી છે ને ભાડાથી લાવ્યો તમે કોમમાં કોઈને વાત ના કરતા હું વાત કરો રમાજી તમે સાચી વાત છે આ બધું ગાડીના લોકો બધું ભાડાથી લાવ્યો હું અત્યારે હું તમે સાચું કે દેવામાં પી ગયો પ્રોબ્લેમ અને ગામમાં આવીને ત્યાં પેલો બનાવી તમારે જેમ 2 પૈસા કમાવો એવો તમે મને કોઈક આઈડિયા આલો બરાબર કારણ કે શહેરમાં મોંઘવારીમાં દેખાવા દેખી કરવામાં અમે દેવામાં પી જાય છીએ અત્યારે ગામમાં જે તમે સુખી છો ને એવું સુખ અમારે નહીં કોણ અલે હું રામભાઈ હું તો કોક તાન રામભાઈ ની તો ચેવી જાહો જલાલી અરે એ બધું સાચી વાત છે શહેરમાં બધું દેખાદેખી ચાલે છે જુઓ શહેરમાં નહીં ચોખ્ખું દૂધ મળતું નહીં ચોખ્ખું પાણી મળતું કે નહીં ચોખ્ખું ખાવાનું મળતું અને અમે અત્યારે તો બીમારીઓનું ઘર કરી ગયું ઘરમાં અને પાછા દેવામાં પી જઈએ હું તો મારો છોકરો રખડાતે શહેરમાં એકલવાનું વિચારતો તો મોકલી દઉં શહેર કરતાં ગામડું ઘણું સારું થોડું ચોખ્ખું ખાવા મળશે એવું આખો ખાતા હોય તો અડધું ખાજે પણ શહેરમાં જતા નહીં બરાબર હેડો તાન રામભાઈ આપણા માટે ભેંસો બતાવું તમને પગા ભાઈ હા તારે જવું છે ખબર કે ખર્ચાના મોંઘવારી ઘણી વધી જશે બરોબર ના વાત સાચી ભેંસોમાં તમે કહેતા હોય તો તમારી સલાહ લઈને આપણે કરીએ પણ તમારે કરતાં થોડું મારે સારું કરવું હોય બરાબર હા એટલે તમે મને બતાવો કેવી ગાય કેવી લેવાની હોય આ જોવા એક આ રહી ગાય આને કઈ ગાય કહેવાય હા અમારે શંકર ગાય જ છે શંકર ગાય બરોબર કેટલું દૂધ કાઢે આ 5 લીટર કાઢા 5 લીટર કાઢે બરોબર બીજી વાત બતાવો તમારી જોડે કોઈ ગાય બીજી આયરાય ની યાર આપો તો ખાસી બધી જો એક આયરાય બરોબર આયરાય 8 લીટર આલે 8 લીટર દૂધ કાઢે એમ હા તો આપણે કેટલી ગાયો લાવીએ તો આમ મહિનાનું કમાઈએ સારું એવું આમ તો તમારા હાલ તો 2-3 લાવો પછી આગળ જમ આપ સારું એમ લાવવાની બીજી એવું હા સારું ફેરો તો હવે હું રજા લઉં છું બરોબર તમારો તબેલો જોયો તમારો આભાર તમારે મેં જઈને પ્લાનિંગ કરીએ પણ તમને હફાવા ચાલુ એટલે તમે તાર આવજો હા કશો વાંધો નહીં તમે તાર ફોન કરજો મને હું આવી જઈએ આવજો આવજો શહેરમાં તો જઈને ગાડી લઈને દેખાવ કરી કહીને દેવું થઈ ગયું ગામમાં આવીને તબેલો કરશું તો સારું આબરું નહીં જાય જે થાય તબેલો તો કરવું જ છે પણ ગામમાં વટ પાડ દેવાલ છે તો ના તબેલો દેવું થઈ ગયું આપણું ગામમાં જો કોઈને કહેવું હોય આ તો પકો તો આપણો ભાઈ છે બીજાને કહેવાની જરૂર નહીં પણ પકાવે કારણે આપણે કોઈ રિસીવર છે પણ પકાણે આપણે પાડવો તો પડશે ગમે તે કરીને
તાણે જ આપણે આગળ જશું બરોબર. પકાન કશું કહેવું નહીં એટલે ડાયરેક્ટ ગાયો ને ભેંસો લાઈન તબેલો મોટો કરી દેવો. પકાન તો હજી 2 જ ગાયો ને 2 ભેંસો છે. પકાન શું દૂધ જતું છે એના કરતાં હું ડાયરેક્ટ લાવી દઉં, તબેલો બનાવી દઉં, ભેંસો ને ગાયો લાવી મોટો તબેલો બનાવી કાઢવાનો. પછી ગદ્દી પકાન બતાવું, જો પકા હમણાં તમને શું ખબર પડે, તમને શું આવડે તબેલો બનાવતા. હું ડાયરેક્ટ જ બનાવી અને હું તબેલો બનાવી દૂધ કમાઈને પકાન બધાને બતાવી દેવું ગોમરાનું. ના ભાઈ કરી ભાઈ.